ગ્લોબલ માર્કેટ્સની અપડેટ્સ જાણીએ સહયોગી નીરજ કંસારા પાસેથી. નીરજ, ગુડ મોર્નિંગ. કઈ રીતે આજે વૈશ્વિક બજારો અપડેટ્સ આપી રહ્યા છે? જી ગુડ મોર્નિંગ ચાલીને આજના દિવસે થોડાક નરમ સંકેતો આપણને ચોક્કસથી વૈશ્વિક બજારથી મળી રહ્યા છે. નો ડાઉટ ગઈકાલે અમેરિકાના બજારોની અંદર આપણને એક તેજી સાથેનું ક્લોઝિંગ જોવા મળ્યું હતું, પરંતુ આજે સવારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અમેરિકાની જનતાને જે સંબોધન આપવામાં આવ્યું છે, સંબોધનને પગલે અત્યારે આપણને ફ્યુચર્સની અંદર કે ગિફ્ટ નિફ્ટીની અંદર ફરી પાછા ઘટાડા આવતા જોવા મળી રહ્યા છે. હવે રાષ્ટ્રપતિએ જે નિવેદન આપ્યું, જે સંબોધન કર્યું, એની અંદર ખાસ કરીને તેમણે એવું કહ્યું છે કે ઈરાનની જે નૌસેના છે એ પૂરી રીતે અહીંયાથી નો ખાત્મો બોલાવી દીધો છે, વાયુસેના બરબાદ થઈ ગઈ છે, નેતાઓ મરી ગયા છે. અને પરંતુ એમણે હજી એવું કહ્યું છે કે ઈરાનના જે મુખ્ય સ્ટ્રેટેજિક અમારા લક્ષ્યો હતા તે હજી પૂર્ણ થવાના આરે છે. આ ઉપરાંત એમણે એ પણ કહ્યું છે કે યુદ્ધ જેવું પૂરું થશે એવું જ ઓઇલના ભાવ એટલે કે ક્રૂડના ભાવ નીચે આવતા દેખાશે. તેમણે એ પણ કહ્યું કે અમેરિકાની પાસે પૂરતા ઓઇલના ભંડાર છે અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝની અમેરિકાને જરૂર નથી. એ પ્રકારનું નિવેદન પણ તેમના દ્વારા આપવામાં આવ્યું છે. એમણે જોકે અહીંયા ફરી પાછું એ પણ ફેરવી તોડ્યું છે કે ઈરાનમાં શાસન બદલવાની તેમની ઈચ્છા, તેમનો હેતુ નથી એવું તેમણે ખાસ કરીને કહ્યું છે. જોકે તેમણે આવનારા 2-3 અઠવાડિયાની અંદર આ હુમલાઓ વધુ તીવ્ર થાય અને ઈરાન ન માને તો તેના ઉર્જા ઉત્પાદન મથકો પર એટલે કે ખાસ કરીને પાવર પ્લાન્ટ્સ પર હુમલાઓ કરશે એવી પણ વાત તેમણે અહીંયાથી કરી છે. ને એ જ બધી વાતોને લઈને થોડુંક બજાર અત્યારે આપણને નર્વસનેસની અંદર દેખાઈ રહ્યું છે. જોકે બીજી તરફ જે ઈરાન છે એ ઈરાનના રાષ્ટ્રપતિ દ્વારા પણ એક પત્ર જાહેર કરવામાં આવ્યો છે, ઓપન લેટર લખવામાં આવ્યો છે. અને આ લેટર એમણે લખ્યો છે અમેરિકાની જનતાને. એમણે એવું કહ્યું છે ખાસ કરીને કે સોશિયલ મીડિયા દ્વારા પત્ર તેમણે શેર કર્યો છે. એમણે કહ્યું છે કે અમારા અન્ય દેશો યુએસ, યુરોપ ત્યાંના નાગરિકો સાથે અમારી કોઈ દુશ્મની નથી. ઈરાન એક ભય છે એવી શક્તિશાળી દેશોએ ઊભી કરેલી ભ્રમણા છે કે જેને લીધે તેઓ ખાસ કરીને અમારા વિરુદ્ધ યુદ્ધ કરી રહ્યા છે. તેમણે એવો પણ સવાલ કર્યો છે કે આ યુદ્ધથી સામાન્ય અમેરિકનોને શું ફાયદો થવાનો છે. એમણે એવું પણ કહ્યું છે કે યુએસના નાગરિકો ખોટી માહિતીથી દૂર રહે અને સત્ય જે છે એને સમજે. એ પ્રકારની વાત તેમણે ખાસ કરીને અમેરિકાના નાગરિકોને લખેલા ખુલ્લા પત્રની અંદર કરી છે. એટલે તેઓ સીધા લોકો તરફ એ કહેવા જઈ રહ્યા છે કે તમારા પ્રશાસન દ્વારા તમને ખોટું કહેવામાં આવી રહ્યું છે. આ બધાની વચ્ચે આજે એક મહત્ત્વની બેઠક થવાની છે. આ બેઠકની અંદર ખાસ કરીને અમેરિકા અને ઈરાન સિવાયના જે બીજા બધા દેશો છે કે જેમને ખાસ કરીને આ આખા યુદ્ધની એક અસર પહોંચતી જોવા મળી રહી છે એની બેઠક થવાની છે. અને આ 35 દેશોની બેઠકમાં બ્રિટનના વિદેશ સચિવ છે યવેટ કૂપર, તેઓ આનું સંબોધન કરવાના છે. હવે આની અંદર યુરોપના જે દેશો છે જર્મની, ઇટલી, ફ્રાન્સ એ તો ભાગ લેશે જ, પરંતુ કેનેડા, જાપાન, યુએઈ જેવા દેશો પણ ભાગ લેવાના છે. અમેરિકા આ બેઠકમાં ભાગ નથી લેવાનું. એટલે આ બીજા બધા દેશો મળીને પણ ખાસ કરીને આવી પરિસ્થિતિમાં હવે એમની એનર્જી સપ્લાયને સુનિશ્ચિત કરવા માટે ફરી પાછા શું પગલાં લેવા જોઈએ એ અંગેની કદાચ ચર્ચા અહીંયાથી થઈ શકે છે. એટલે એના પર પણ એક નજર રાખવાની છે. જોકે આ બધાની વચ્ચે આજે તમને એશિયાના બજારોની શરૂઆત થોડીક નબળી રહેતી જોવા મળી છે. જુઓ, તમને આજે નિક્કેઈની અંદર એક લાલ નિશાનની અંદર કારોબાર શરૂઆતી જોવા મળી રહ્યું છે. દબાણ ચોક્કસથી છે. આ ઉપરાંત તમે જુઓ કોરિયા અને તાઇવાનના બજારોમાં પણ મોટા ઘટાડા છે. શાંઘાઈ, હેંગસેંગ અને સ્ટ્રેટ ટાઈમ્સ પર આવશો તો ત્યાં પણ તમને ઓલમોસ્ટ લાલ નિશાનની અંદર જ કારોબાર જોવા મળી રહ્યો છે. હવે જ્યારે ટ્રમ્પે આજે સંબોધન કર્યું એ પહેલાં ગિફ્ટ નિફ્ટીની અંદરનો જે ઘટાડો હતો એ થોડોક લિમિટેડ હતો, મર્યાદિત હતો. કારણ કે ગઈકાલે અમેરિકાના બજારો પોઝિટિવ બંધ થયા હતા એટલે આપણને એવું લાગતું હતું કે કદાચ પોઝિટિવ શરૂઆત થાય. પરંતુ ટ્રમ્પના સંબોધન બાદ આજે જુઓ 400 પોઈન્ટનો એક ઘટાડો આપણને અત્યારે ગિફ્ટ નિફ્ટી સૂચવી રહ્યું છે. ઓલમોસ્ટ 22,400ની નીચે જાય એવા સંકેતો ગિફ્ટ નિફ્ટી આપી રહ્યું છે. એટલે આજનો દિવસ ખાસો મહત્ત્વનો રહેવાનો છે. સેન્સેક્સની એક્સપાયરી છે, અઠવાડિયાનો છેલ્લો દિવસ છે. એટલે આ બધાને લઈને આજે એક નબળી શરૂઆત થઈ ચારની એવા પૂરેપૂરા સંકેતો મળી રહ્યા છે. જી, નીરજ, પર આપનો સમગ્ર માહિતી માટે. તો ઓવરઓલ